નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભાવનગર મહુવા તાલુકાનું બિલડી ગામ ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણું બન્યું છે। ગામમાં સર્વત્ર વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે। પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીમાં પણ પાણી ઘૂસી જતા બાળકો અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 10 વર્ષથી ચોમાસા દરમિયાન બિલડી ગામમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। આ અંગે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામ હાલ સંપર્ક વિહોણું બની ગયું છે, છતાં હજી સુધી કોઈ પ્રશાસનિક અધિકારી કે રાહત ટીમ ગામે પહોંચી નથી। વધુમાં ગ્રામજનોનો આક્ષેપ છે કે મહુવાના એસડીએમને પણ તેમના કાર્યક્ષેત્રમાં આવેલ બિલડી ગામ સંપર્ક વિહોણું બન્યું હોવાની જાણ નથી। ગામ લોકોએ તાત્કાલિક રાહત બચાવ કામગીરી શરૂ કરવા તેમજ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સરકાર અને જિલ્લા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે। ફૂલ આવેલું છે? હા, ફૂલ કોઈ સુવિધા તમને મળેલી નથી ને? નહીં। વાહન આલે મતા રોડ કેટલા ઠકાણે તૂટી ગયો? વાહન આલે એમ નથી એટલે તમારે હાલીને આવવું પડ્યું ને। તમે દવાખાનેથી આવો ને, રાજકોટથી આવે છે છતાં પણ વાહનની વ્યવસ્થા નથી। મોચો ઉતારીને આવે ઓપરેશન, આ બધું પાણીના કારણે થાય છે। સરપંચ શ્રી બેન આરતીબેન વિઠ્ઠલભાઈ ધુંધરવા, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી બેન હંસાબેન રમેશભાઈ બારિયા, તે પણ કોઈ મુલાકાત લેવા આવ્યા નથી ને ખાલી વોર્ડ જોતા હોય તો લોકો પાસે આવે ને લોલીપોપ આપીને વયા જાય છે। અહીંયા સ્થાનિક પ્રશ્નો કોઈ ઉકેલ લાવવા આવતું નથી।